श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 34 श्लोक 1। સાક્ષાત સેવારૂપ મુખારવિંદની ભક્તિથી જ સ્વતઃ પ્રાપ્ત ફળ જે શ્રી કૃષ્ણ છે તે શ્રી કૃષ્ણ જ સદા સર્વદા સેવ્ય છે। શ્લોક 2। ધર્મ સેવા સ્વરૂપ ચરણાત્મક ભાવથી ધર્મ વિશિષ્ટ પ્રભુ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી। શ્લોક 3। ચરણારવિંદની ભક્તિમાં સાયુજ સંબંધ છે, તેમાં ભગવત પ્રસાદનું સેવન થતું નથી, જ્યારે મુખારવિંદની ભક્તિમાં સાક્ષાત ભગવત પ્રસાદનું જ સેવન થાય છે। શ્લોક 4। મુખારવિંદની ભક્તિ કેવળ પુષ્ટિથી થાય છે, તે પણ આપના શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જ થાય છે। શ્લોક 5। તેથી આ મુખારવિંદની ભક્તિવાળાઓએ શ્રી મહાપ્રભુજીનો આશ્રય સર્વથા કરવો જોઈએ, તેથી સર્વ સિદ્ધ થાય છે। શ્લોક 6। ભક્તિની અવસ્થાનું સ્વકીય ભગવદીયના સંતોષને અર્થે નિરૂપણ કરું છું। શ્લોક 7। જેમ મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ મુખ્ય સાધન છે, તેમ અત્રે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સર્વાત્મ ભાવ એ જ મુખ્ય સાધન છે। શ્લોક 8 અને 9। સર્વાત્મ ભાવ થાય ત્યારે જ ફળ સિદ્ધ થાય। દેહ, અંતઃકરણ, આત્મા એ સર્વનો જે ભાવથી ભગવાનમાં વિનિયોગ થાય તે ભાવથી ફળ સિદ્ધ થાય છે। શ્લોક 10 અને 11। પ્રભુની લીલામાં ઉપયોગી થાય તેટલા માટે જ દેહાદિકની રક્ષા કરવી, સ્વાર્થ બુદ્ધિથી ન કરવી। શ્લોક 12। સર્વાત્મ ભાવમાં ફળની આકાંક્ષા નથી। વૈષ્ણવોને ભગવત સેવામાં અભાવને કારણે દુઃખ થાય છે। શ્લોક 13। જેમાં લૌકિક વૈદિકનો સર્વત્યાગ સહજ થાય અને નિરપેક્ષતા થાય તે સર્વભાવ કહેવાય છે। શ્લોક 14 અને 15। આ માર્ગમાં દૈન્ય એક મુખ્ય છે, શ્રવણાદિક મુખ્ય નથી। દૈન્યથી જ ફળનું દાન થાય છે, માટે દૈન્યનો નાશ કરનારું જે હોય તે સર્વ વિરોધી છે એમ સમજવું। શ્લોક 16। આ માર્ગમાં અંગીકાર થાય તો જ દૈન્યની વૃદ્ધિ થાય છે। શ્લોક 17 અને 18। જીવો સ્વભાવથી દુષ્ટ છે, તેથી પ્રભુ પિતાની સમાન દંડ આપીને હિત કરે છે, તે દંડને અનુગ્રહરૂપ માનવો જોઈએ। શ્લોક 19 અને 20। સતત આરતી જ કર્તવ્ય છે અને શ્રી કૃષ્ણ પરોક્ષ છે। આ પુષ્ટિ માર્ગમાં ભક્તોની આરતીથી જ ભગવાન પ્રસન્ન થાય છે, તેથી ભાવયુક્ત વૈષ્ણવોનો જ સંગ કરવો કે જેથી ભાવની વૃદ્ધિ થાય। શ્લોક 21। દુસંગથી ભય રાખવો। દુસંગ જ સર્વથા ભાવનો નાશ કરે છે, માટે દુસંગથી ભગવદ ભાવની રક્ષા કરવી। શ્લોક 22। દુસંગ તથા અન્નથી ઉત્પન્ન થયેલ દોષોને લીધે બહિર્મુખ થવાય છે। શ્લોક 23। લૌકિકમાં આવેશ થવાથી અલૌકિક ભાવ નાશ થાય છે।
શ્લોક 24 માટે હૃદયમાં નિરંતર વૈરાગ્ય અને સંતોષની ભાવના કરવી. શ્લોક 25 કામના અભાવને અર્થે વૈરાગ્યનું ચિંતન કરવું અને સંતોષ તો લોભના અભાવને અર્થે રાખવો, કારણ કે તે બંને ભક્તિમાં બાધક છે. શ્લોક 26 કામથી ઇન્દ્રિયો વિમુખ થાય છે, લોભમાં પાખંડ સંભવ થાય છે, ક્રોધ મધ્ય પડતો હોવાથી મહાબાધક ગણાય છે. શ્લોક 27 અને 28 પુષ્ટિ માર્ગમાં સેવા અને કથા સર્વ કાર્યમાં દીનતા બીજરૂપ છે, તે જ ફળદાન કરી શકે છે. દૈન્યનો અભાવ હોય તો પુષ્ટિને સિદ્ધ કરતા નથી. શ્લોક 29 તેથી ભક્તિયુક્ત જીવે પ્રયત્નપૂર્વક દૈન્યનું રક્ષણ કરવું જોઈએ. શ્લોક 30 સર્વલીલા સહિત જે પ્રભુનો સદા વિરહાત્મક ભાવ છે, તે જ અહીં ફળરૂપ મનાય છે. શ્લોક 31 આ વિરહાત્મક ભાવના સ્વરૂપમાં સાક્ષાત્કાર થાય, તેનાથી સર્વલીલાનો અનુભવ એકી સાથે થાય છે. શ્લોક 32 અને 33 એમ જાણીને મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરવાથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય થાય છે.